નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ચેનલમાં આવેલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો હજી તમે સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 12.1નો પ્રશ્ન નંબર 6 છે તે આજે જોવા જઈ રહ્યા છે. નીચેના ગુણોત્તર શોધો. પહેલું ગુણોત્તરની રકમ આપી છે 81 અને 108. તો સૌથી પહેલાં આપણે લખશું કે 81 અને 108નો લખી નાખવાનો ગુણોત્તર, બરાબર. માટે 81 જેમ 108, રાઈટ. 81 અને 108નો ગુણોત્તર 81 જેમ 108, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલી રકમ આપણી કઈ છે? 81 અને છેદમાં શું આવશે? 108, બરાબર વિદ્યાર્થી મિત્રો. આટલું ખ્યાલ આપને આવ્યો. હવે 81 કયા ઘડિયામાં આવશે? તો કે 27ના ઘડિયામાં આવે. 27 તેરી કેટલા થઈ જશે? 81. 81ના અવયવ પાડો તો 27 તેરી 81, રાઈટ. અને 27 ચોકુ કેટલા થઈ જાય? 108 થઈ જાય વિદ્યાર્થી મિત્રો. 27 ગુણ્યા 4 કરો તો કેટલા થાય? 108. 27 ઉડી જાય તો 3/4, બરાબર. આપણે તમે લખી શકો બોક્સની અંદર, આપણે આન્સર લખશું કે 3/4. ક્લિયર થઈ ગયું, રાઈટ. હવે તમે 3/4 આવ્યો. હવે બીજો ગુણોત્તર છે 98 અને 63, રાઈટ. હવે આ રીતનું છે. તો સૌથી પહેલાં આપણે જવાબમાં લખશું કે 98 અને 63નો ગુણોત્તર. વિદ્યાર્થી મિત્રો, શું લખવાનું? ગુણોત્તર. 98 જેમ 63. હવે 98 છે અને 63 છે, તો 98ના છેદમાં આપણે 63. ઓકે. તો હવે આપણે લખીએ કે 14 સત્તા કેટલા થશે? 98 થશે. 14 સત્તા 98 અને 7 નવા કેટલા થશે? અહીંયા 9 સત્તા 63 થઈ જાય. ઓકે. 9 સત્તા 63 અને 14 સત્તા 98. શું થશે? 7 7 ઉડી જશે વિદ્યાર્થી મિત્રો. સરખી સંખ્યા ઉડી જાય તો 14ના છેદમાં 9 વધે. માટે તમે અહીંયા લખી શકો કે 14 જેમ 9. આન્સર શું આવે? 14 જેમ 9. ક્લિયર છે. હવે સી છે 33 કિમી અને 121 કિમી. કિમી એટલે કિલોમીટર. ઓકે. તો સૌથી પહેલાં આપણે લખવાનું વિદ્યાર્થી મિત્રો 33ના છેદમાં 121, રાઈટ. તો આપણે અગાઉ ગણ્યો તો આ જ રીતનો કે 11 તેરી કેટલા થઈ જશે? 33. 33ના અવયવ 11 તેરી 33, 121. તો કે 11 ગુણ્યા 11. 121 કઈ રીતે આવે? 11 ગુણ્યા 11 વિદ્યાર્થી મિત્રો. હવે તમે જો સરખું શું થઈ જશે? ઉડી જાય. તો 11 શું થઈ ગયા? ઉડી ગયા. તો આપણી પાસે શું વધ્યું? તો કે 3/11. 3/11. તો આપણે લખી શકીએ 3/11. 3/11, બરાબર વિદ્યાર્થી મિત્રો, રાઈટ. હવે છે ડી. ઓકે. 30 મિનિટ અને 45 મિનિટ, રાઈટ. 30 મિનિટ અને 45 મિનિટ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં 30 લખશું અને છેદમાં કેટલા લખશું? 45 લખવાના વિદ્યાર્થી મિત્રો. 15 દુ 30, બરાબર. 30ના અવયવ 15 દુ 30, 45. તો 15 તેરી
45 15 15 શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? ઉડી જાય. તો 2/3 માટે 2/3 તો તમારો આન્સર શું આવશે? 2/3 2/3. ઓકે રાઈટ વિદ્યાર્થી મિત્રો. તો આ તો પ્રશ્ન નંબર 6. ઓકે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. રાઈટ.